નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડોદરા ખાતે આજે તારીખ 12/6/2026ના રોજ કેટા હાઉસ ખાતે વાલ્મીકી નવચેતના મંચની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં આવતીકાલે તારીખ 13/6/2026ના રોજ અકોટા સ્થિત સયાજીનગર ગૃહ ખાતે સમાજના રીતરિવાજ આધારિત નવા બંધારણના લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી, વિકાસ મંત્રાલયના મંત્રી દર્શનાબેન વાઘેલા, કેબિનેટ મંત્રી મનીષાબેન વકીલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બપોરે 1 વાગ્યે બંધારણનું વિમોચન કરવામાં આવશે। બેઠકમાં વાલ્મીકી સમાજના સંતો, મહંતો, સામાજિક આગેવાનો, કાર્યકરો અને વડીલોની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવાનો નિર્ણય લેવાયો હતો। કાર્યક્રમમાં ચેરમેન ચંદ્રકાંત સોલંકી, પ્રમુખ બાબુભાઈ સોલંકી, મહામંત્રી વિનોદભાઈ સોલંકી, ડોક્ટર સંજયકુમાર, અરવિંદભાઈ વાઘેલા, હાજીભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વ આઈકી સાહેબે 38 વર્ષ અગાઉ 62 ગામોનું બંધારણ તૈયાર કર્યું હતું। હવે બદલાતા સમયને અનુરૂપ વિવિધ ગામો, પરગણાઓ અને વિસ્તારોને આવરી લેતું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે, જે સમાજમાં એકતા, સમરસતા અને અનાવશ્યક ખર્ચાઓને અટકાવવા માટે માર્ગદર્શક બનશે। વાલ્મીકી સમાજના તમામ લોકોને આ કાર્યક્રમની સમાજના એક મહાપર્વ તરીકે ઉજવવા અને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે। આવતીકાલે વાલ્મીકી નવચેતના મંચ દ્વારા વાલ્મીકી સમાજનું રીત રિવાજવાળું બંધારણનું અનાવરણનો કાર્યક્રમ રાખેલો હોય અને એ કાર્યક્રમમાં આપ સૌ જાણો છો કે વર્ષોથી વાલ્મીકી સમાજમાં જે ખોટા રિવાજો છે એ રિવાજોમાં વાલ્મીકી સમાજ એમ દેખાદેખી કરી અને વ્યાજુકા પૈસા લઈને કે પછી મકાન જમીન ગીરવે મૂકી અને એ ખોટા ભપકાદાર પ્રસંગો કરે છે, શુભ પ્રસંગો અશુભ પ્રસંગો, અને એ વ્યાજના ચક્કરમાં દબાઈ અને સમાજ દયનીય સ્થિતિમાં આવી જાય છે। આવા પરિવારો સાદગીથી અને ઓછા ખર્ચામાં શુભ પ્રસંગો અશુભ પ્રસંગ કરે એ માટેનું વાલ્મીકી નવચેતના મંચે એક સામાજિક રીત રિવાજવાળું બંધારણ બનાવ્યું છે, એનું અનાવરણ છે। આવતીકાલે કાર્યક્રમ છે, કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે? લગભગ 1200થી ઉપર હશે સાહેબ। કોણ ઉપસ્થિત રહેવાનું છે? ઉપસ્થિત હા, મુખ્ય અતિથિમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ પધારવાના છે, એમને આમંત્રિત કરેલા છે। કેબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન વાઘેલા અને આપણી સમાજના ગૌરવ સમાન એવા મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહેવાના છે। સમાજને એ છે કે કાલે સમાજના રીત રિવાજવાળું બંધારણનું અનાવરણ થઈ રહ્યું હોય ત્યારે આપણે આ બંધારણનું લોકો એનું પાલન કરે, કાર્યક્રમમાં આવે, પોતે પાલન કરે, સમાજના અન્યને પણ પાલન કરે, એ હેતુ અમારો છે। કાર્યક્રમ અમારો 2 વાગ્યાથી ચાલુ થઈ અને લગભગ 4:30 કાર્યક્રમ પૂરો સમાપન થઈ જશે। શું નામ છે તમારું? બાબુભાઈ સોલંકી, પ્રમુખ વાલ્મીકી નવચેતના મંચ। જય ભીમ। વાલ્મીકી નવચેતના મંચ વડોદરા દ્વારા આવતીકાલે વાલ્મીકી સમાજના બંધારણનું એક નિયમોવાળું બંધારણ અમલમાં આવવાનું છે, જેનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર શ્રીમતી મનીષાબેન વકીલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત થવાના હોય। પણ આ પહેલાં આપને હું સ્પષ્ટપણે કહીશ કે આ બંધારણ પ્રથમવાર નથી થઈ રહ્યું। અગાઉ 1988માં અમારા જ વડોદરાના પ્રખર સામાજિક કાર્યકર એવા શ્રી ઈશ્વરભાઈ સોલંકી ઉર્ફે આઈ.કે. સોલંકીના અખટ પ્રયાસોથી માનનીય કલેક્ટર શ્રી તપન રાયના હસ્તે આ બંધારણનું અનાવરણ કરવામાં આવેલું, જેને આજે 38 વર્ષ થઈ ગયા છે। પરંતુ આપણે જાણીએ છીએ એમ પરિવર્તન એ જીવનનો નિયમ છે, એટલે જે બંધારણ અગાઉ હતું 38 વર્ષ પહેલાં, એ અત્યારે એમાં સુધારો વધારો કરવાનો હોય, અમે ફક્ત આ જે જૂનું જે અમારું બંધારણ હતું એમાં સુધારા વધારા કરી અને આ સુધારા વધારાવાળું બંધારણ અમે અમલમાં મૂકીએ છીએ। આમાં કોઈ પણ પ્રકારનો અમે ફેરફાર કરેલો નથી। અને આપણે બધા જાણીએ છીએ જેમ દેશનું બંધારણ આજથી 1950માં રચાયેલું, ત્યારે 35-40 વર્ષ થયા હોય
એ બંધારણને બદલવાની એટલે જેમ એમેન્ડમેન્ટ કરવાની જરૂર પડે એમ આ બંધારણને પણ અમલમાં અને એમેન્ડમેન્ટ કર્યું છે, એમાં સુધારા વધારા કર્યા છે. એટલે ઘણા લોકોને એવો લોકો ગેરમાર્ગે છે કે ભાઈ આ બંધારણ જૂનું અને નવું, પરંતુ જે જૂનું હતું એ જ નવું હતું, એમાં ખાલી સુધારા વધારા કરવામાં આવે છે અને એ જ બંધારણનું અનાવરણ અહીંયા કરવામાં આવ્યું છે. અગાઉનું બંધારણ જે 62 ગામો હતા એના પૂરતું મર્યાદિત હતું, પણ આ બંધારણમાં અમે વધુને વધુ એટલે કે વડોદરા શહેર અને વડોદરા જિલ્લો અને તાલુકાના જે ગામોને અમે આવરી લીધા છે. વાકડ, કાનમ, 84, 56, 74 આ તમામને અમે આવરી લઈ અને આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે આશરે 1000 થી 1200 લોકો વાલ્મીકી સમાજના ભેગા થવાના છે. એની સાથે વડોદરાના મેં જેમ કીધું એમ પોલિટિકલ પાર્ટી તેમજ માનનીય ધારાસભ્યો અને મેયરશ્રી આ તમામ અહીં ઉપસ્થિત થવાના હોય. આ કાર્યક્રમમાં વાલ્મીકી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એવી હું અપીલ કરું છું. હું વાલ્મીકી નવચેતના મંચ વડોદરાનો સલાહકાર તરીકે ડૉક્ટર સંજય સોલંકી વાત કરું છું. સૌથી પહેલાં તો જણાવતા એક આનંદ થાય છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર જેવા અલગ અલગ સમાજના રીત રિવાજના જે બંધારણો બન્યા છે એવું જ એક બંધારણ અમારા વડોદરાએ સૌથી પહેલાં એની શરૂઆત કરી છે. અને વડોદરા શહેર અને જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની અંદર 56 વાકડ, કાનમ અને 242ના લોકોને ઓછામાં ઓછા એની કન્સલ્ટ 600 લોકોની અમે લઈ અને પત્રિકાઓને આમંત્રિત કર્યા છે અને જે લોકોની અમે સંમતિ પણ લીધી છે. અને એની અંદર સ્વયંભૂ અમને લોકોને એટલો સહકાર મળેલો છે કે આવતીકાલે અમારા ત્યાં જે માનનીય આપણા મુખ્યમંત્રી સાહેબ આ બંધારણનું અનાવરણ કરવા જવાના છે તે સમયે હું માનું છું ત્યાં સુધીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત થનાર છે. અને સાથે સાથે અમારો એ પણ મેસેજ છે કે અમારા સમાજની અંદર જ્યારે પણ લોકો ખર્ચા એકબીજાના દેખાદેખી કરે છે અને તે સમયની અંદર એ વ્યાજના ચક્કરમાં પડે છે, લોનો લે છે, ATM ઘેરે મૂકે છે, આ તમામ જ્યારે વસ્તુઓ કરતા હોય તો અમે અમારી વાલ્મીકી નવચેતના મંચને છેલ્લા 2 વર્ષથી આ ભગીરથ કાર્યની અંદર અમે લોકો જોટેલા હતા. અને એની અંદર મારા ડૉક્ટર સંજય સાહેબ, પછી કલેક્ટર શ્રી ચંદ્રકાંત સાહેબ, પ્રમુખ શ્રી બાબુભાઈ સાહેબ, રોજગાર અધિકારી સાહેબ હર્ષદભાઈ સાહેબ અને સંજયકુમાર સાહેબ અને ડૉક્ટર મણિભાઈ સાહેબ અને મારી બાજુમાં બેઠેલા એવા મિત્ર અમારા શ્રી આડી સોલંકી સાહેબ અને અશોકભાઈ, તમામ લોકોએ છેલ્લા 2 મહિનાથી તનતોડ મહેનત કરી અને આજે સફળ કાર્યક્રમ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ એક પર્વ છે અને પર્વને ધ્યાનમાં રાખી અને આપણે સૌ આપણા દીકરા દીકરીના ભાવિ માટે આપણે સૌએ એકઠા થઈ અને કાલે પર્વને ઉજવવાનો છે. તો સૌથી પહેલાં સર્વને મારું આમંત્રણ છે. વિનોદ સોલંકી, મહામંત્રી, વાલ્મીકી નવચેતના મંચ.